જય જય
भगवत पुनः नवनिर्मित श्री रामजी मंदिर प्रथम पाटोत्सव अंतर्गत श्री राम कथा ना आज तृतीय दिने बीजी सभा में पधारेला तमाम भाईओ बहनों माताओं वडीलो व्यासकादी परथी आप सर्वનું स्वागत खूब खूब धन्यवाद आप सर्वने प्रणाम। सवारनी आपनी कथा में नाम महिमा तुलसीदास जी कहो सगुण निर्गुण नो भेद कहो श्रीजी महाराज ने वंदन करी तुलसी राम कथा गावा माटे तैयार थया छे। भगवान भोलानाथ कथाना आदि सर्जक छे। सादर सिवाही नालियाब माथा बरमिश राम गुण गा दोहा नंबर सादर सिवाही नालियाब माथा बरमिश गुण गा संबर भगवान भोलानाथ ना चरण में वंदन करी भगवान नी कथा गावा माटे तुलसी तैयार थया छे। साल बतावी छे 1631। भगवान ना चरण में प्रेम लगावी शीश नमावी करेऊ हरि कथा पद धरी शीशा। जो शब्द प्रयोग छे हरि कथा और हरि कथा जारे शब्द आवे हरि शब्द आवे त्यारे जो बोले सो हरि कथा जो बोले सो हरि कथा जहां बोलाई परमार्थनी परोपकारनी परहितनी जहां जे बात बोलाती हो बधी ज हरि कथा छे। हरि कथा केवल ग्रंथ मात्र न हो भाई भाई नानो होय अथवा मोटा होय ए पण हितनी बात करे तो हरि कथा छे। बहु विशाल अर्थ में विचारवू जोईए। हरि व्यापक छे अणु अणु में छे तो जहां बोलाय छे हितोनी वातो ए बधी ज हरि कथा छे। हरि एटले प्रेम અને પ્રેમથી જે વાત કહેવાતી હોય એ બધી જ હરિ કથા છે। એટલે તુલસી રામ કથા શબ્દ નથી લખતા કરેવું કથા હરિપદ ધરી શીશા। હું મારા મસ્તકને અર્પણ કરી નવમી ચૈત્ર શુક્લ નવમી નો દિવસ સાલ પણ બતાવી 1631 ની સાલમાં अयोध्यापुरी में आ ग्रंथ लखवानो आरंभ कर्यो। उत्सव मनावे तमाम तीर्थो अहींया मुकाम करे छे। ज्यां ज्यां भगवान नी कथा थती होय जे दिन राम जन्म श्रुति गावे जो पाछा फर्या तुलसी बीजी चौपाई में आव्या छे के हरिनो अवतार राम अवतार छे। तो जेहि दिन राम जन्म श्रुति गावे तीरथ सकल कहाँ चली आई
જ્યાં રામજીની કથા થતી હોય, કૃષ્ણની કથા થતી હોય, દેવી ભાગવત શિવ કથા જ્યાં થતી હોય ત્યાં તમામ તીર્થોનું મુકામ છે. તીર્થ સકલ તહાં ચલી આઈ. તો બધા કે તીર્થો દેખાતા કેમ નથી? તરંતી તી તીર્થ, જે તારવાનું કામ કરે તીર્થ. બીજું બધું જ આ આંખથી અને આ બુદ્ધિથી ન સમજાય. જે પોતાની આંખ ગુરુની આંખથી જોવે અને જે પોતાની બુદ્ધિ નહીં પોતાના ગુરુની બુદ્ધિથી વિચારે એને આ અનુભવ થાય. તમામ તીર્થોનું મુકામ હોય. અશરીરી આત્માઓ ઘૂમતા હશે. આપનો અનુભવ જે હોય કે, પણ અમારા કથાનો અનુભવ છે કે અહીંયા દેવ મોરારી પરિવારની ચેતના એ રામજી મંદિરમાં ફોટો પ્રતિમા લગાવવામાં આવ્યું છે. દિવંગત સાકેતવાસી પૂજ્ય આનંદરામ બાપુ એમનું અહીંયા નિવાસ સ્થાન હતું. એ અત્યારે ચેતના ઘૂમે છે. એના અંતરંગમાં જવું નથી. કયા કારણોસર બોટાદ બરવાળા ગયા એ જવું નથી. આપણે તો સાધુ તો વહેતા, નદિયા તો બહેતી ભલી ઓર સાધુ તો ચલતા ભલા. અને આનંદરામ બાપુ તો પૂર્ણ ફકીરી વાળા સાધુ હતા. સમજવામાં આપણે ભૂલ કરી છે. પૂરે એ સ્વીકારવું જ રહ્યું. પૂરી ફકીરી હતી. 22 વર્ષની ઉંમરે જેણે હનુમાનજી મહારાજનો સાક્ષાત્કાર કર્યો. આજ પણ 92-95 વર્ષથી દીપ અખંડ ચાલે છે ત્યાં હનુમાનજી મહારાજ. મહારાજ એવડી મૂર્તિ છે. અને એમણે પણ ઘણા ભજનો લખ્યા છે. 200 થી 250 ભજન લખ્યા છે. આનંદરામ બાપુ જેમનું બચપણ અમને, જેમની જન્મભૂમિ અહીંયા છે. આ ફળિયામાં નાના બહેનોને કદાચ ન ખબર, 2001 અથવા 99, કાં તો 1999 અથવા 2000 કે 2001, બહુ સ્મરણમાં નથી રહ્યું. પણ મેં એમની 100મી પુણ્યતિથિ બરવાળાની બહાર, બરવાળા બોટાદ હાઈવે ઉપર ત્યાં ટીમલાનું પાટિયું છે. ત્યાં 100મી જયંતિની પુણ્યતિથિની જન્મ જયંતિની મેં એક ત્યાં રામકથા કરી હતી. આજ પણ ત્યાં ખોડિયાર મંદિર છે, ઊભું કરેલું છે. તો એ ચેતના અત્યારે આ કથા સાંભળે છે. એ અનુભવું છું. શું દાંપત્ય હતું એ. અમારા માં એ અહીંયા રહ્યા હશે, એ આજ મકાનમાં રહ્યા હશે. રસોડામાં એ આનંદરામ બાપુને પણ પ્રવેશ નહોતા આપતા, કોઈ પુરુષને નહીં. મને યાદ છે માજી અમારા ધામમાં 84માં ગયા, કોઈને રસોડામાં નહીં. 216 માળા કરતા હતા રોજ. અમે એમના સંતાનો છીએ એટલે વખાણ કરવાની વાત નથી. જેને અનુભવ્યું હોય બરવાળામાં એને ખબર હોય. એ ચેતના અત્યારે આ અમારી ભાગીરથી માની ચેતના, અમારા આનંદરામ બાપુની ચેતના રામકથા સાંભળે છે. પુનઃ રામજી મંદિર નિર્મિત આ ભૂમિની તાકાત હશે. ભગવાન દાદાને પ્રેરણા કરી છે. સમગ્ર ગામ સાથે છે, સમગ્ર લેવા પટેલ છે. બધાની શુભ દ્રષ્ટિ જાગ્યા. ત્યાંથી સવાર જે પાણી વહી ગયું એ તો 60-70 વર્ષ સુધી બરવાળા તરફ વહી ગયું, પણ વળ્યું પાછું. સમજદારીથી અહીંયા પાણીને વાળ્યું છે
દેવ મોરારી પરિવારનો અમારો અહીંયા અનર બાપુ આવ્યા છે. એ પાણી પાછું અહીંયા આવ્યું છે અને હવે ન સંભાળી શકાય તો આપણું દુર્ભાગ્ય. બહુ પડ્યું છે, ખૂબ પડ્યું છે. અને આનંદરામ બાપુના જીવનની જે આચાર સંહિતા છે, એમના જીવવાની પદ્ધતિ, એ સતાર બાપુએ પોતાના પદમાં આપ્યું છે કે જો આનંદરામ માટે લખાયું એ પદ કોઈ સંતો માટે નથી લખાયું, વ્યક્તિગત લખાયેલું છે. સતાર બાપુની કર્મભૂમિ એટલે અમારે બરવાળા, જેને મઢી કહેવાય, ગામ બારું આશ્રમ હતો, આજે પણ છે, જેને મઢી કહેવાય છે. એ સતાર બાપુની કર્મભૂમિ એ અમારા મંદિરમાં વીતેલી. દર પૂનમે ત્યાં ભજન થતા હતા, હજી થાય છે અત્યારે હનુમાન ચાલીસાના રૂપમાં. પણ એ આનંદરામ બાપુનું જીવન એટલે આ પદ. એ સતાર બાપુએ, કોઈએ પૂછ્યું છે એવું કોઈએ કે તમારે તો બહુ સંતોને આનંદ છે, કેવી મોજ કરો છો, ત્યારે સતાર બાપુએ આંગળી ચીંધી કે જો આનંદ સંત ફકીર કરે ઓ આનંદ નહીં. આ એટલા માટે ગાઉં છું કે આ ચેતના એ સાંભળે. એ જરૂર નથી, હું એનું આ તર્પણ કરું છું. જો આનંદ સંત ફકીર, એને ફકીર શબ્દ લગાવ્યો છે કારણ કે લખનાર ફકીર હતા અને એ જ ફકીરીમાં જીવ્યા હતા. ફિકર કી ફાકી કરે વાકા નામ ફકીર, હદ ચલે સો ઓલિયા, બે હદ ચલે સો પીર, હદ બે હદ દોનો ચલે વાકા નામ ફકીર. જે ગામના, વલભીપુર ગામના જે ખેડૂત માં અને બાપુ બે જ હતા, એ કે સામાન ભરી લ્યો આપણો મકાનમાં જે સામાન હતો એ ભરી લીધો ગાડામાં. એ કે બાપુ કયા ગામ જવું છે? એ કે જ્યાં રાત્રિ પડે ક્યાં જવું? અને મેરે ભાઈ બહેન બરવાળામાં રાત્રિ પડી. ગામ આવ્યું નહોતું. અમારા પરમ મંદિરના બરવાળાના સેવક એ ત્યારે દિવંગત થઈ ગયા છે, એનું પણ હું સ્મરણ કરું. એ દિયાળ દાદા અને ડાયા દાદાની વાડીએ રાત્રિ પડી ગઈ અને કઈ રોકાઈ ગયા. અને એ વખતે માની ઉંમર 16 વર્ષની હતી. 16 વર્ષની ઉંમર. આજ પણ હું કહું કે અમારા દેવ મોરારી પરિવારમાં હજી ભાગીરથી માં જેવી એક કઈ રૂપવંતી મહિલા નથી આવી. જેટલા દેવ મોરારી પરિવારના બહેનો બેઠા એને ખબર હશે, એવી મહિલા સૌંદર્યવાન સ્વરૂપવાન આવ્યા ને એટલો ચાચરમાં. રાત્રિ ખેડૂતે વાસ કર્યો, સાધુનો લિબાસ હતો. બાપુ કયા ગામ જવું છે? એ કે બસ રાત્રિ પડી ગઈ અહીંયા. યહી સ્થિતિ થી ઉસકી માનસિક સ્થિતિ. બરવાળા જવું છે એવું નહીં, રાત્રિ પડે એ ખેડૂતના કોઈને કોઈ પરિવારના અહીંયા હશે જે સામાન મૂકવા આવ્યા હશે. અને સામાન ઉતરી ગયો વાડીના પડામાં. એ જે 5 ડબ્બા હશે એ જમાનામાં, કે બાપુ પણ રાત્રિ તો આ ઉંમર જોતા એમને લાગ્યું કે બાપુ આ સમય કે છે 4-5 દિવસ ત્યાં રહ્યા. પછી કીધું કે અમારી શેરીમાં અમે તમને પર્ણકુટી બનાવી દઈએ. એ ખેડૂતે પર્ણકુટી બનાવી દીધી. એને આજ આનંદરામ બાપુની મઢી તરીકે બરવાળામાં એ જગ્યા પ્રસિદ્ધ છે. અને એમના વારસાઈમાં અમે અહીંયા છીએ, 4થી પેઢીમાં. મારો જન્મ અહીંયા નથી, પણ મારા બાપુજીનો જન્મ અહીંયા છે.
એમની સાથે રમેલા ભણેલા ઘણા માણસો હશે. તો એ ફકીરી સમજાવવા માટે સતાર બાપુને જે પ્રશ્ન પૂછ્યો અને એને જે ગાયું, આનંદરામ બાપુને સંબોધીને આ પદ ગાયું છે. જો આનંદ હજી ઘટ્યો નથી. આજ આ એની જન્મભૂમિમાં પણ આપણને આનંદ આપે છે. આથી બીજું કયું પ્રમાણ? રામકથાના રૂપમાં આજ આનંદ આપી રહ્યા છે. એ જ ચેતના. પદ લખ્યું છે આનંદરામ બાપુએ, અને જોઈને જ લખ્યું છે. એમની જે મનોસ્થિતિ, એમની રહેવાની પદ્ધતિ એ સંપૂર્ણ આમાં કંડારી દીધી. સુખ દુઃખ સુખ દુઃખ સાગર રે પોતાની વૃત્તિને સેવકના રૂપમાં અમૃત જીવે છે. વળી ઓર એની આજુબાજુમાં જે આવ્યા એ जिज्ञासु के घर घर में ना भर भर घर घर में સત્કર્મ કર્યો ચૂપ રહે. નથી લાગતું જો ભાઈ પ્રશંસા હાજરી હોય ને એની પ્રશંસા ન કરાય. આવો એક નિયમ છે સનાતન. હાજર હોય એની પ્રશંસા ન કરાય, ગેરહાજરની નિંદા ન કરાય. ગેરહાજર હોય ને એની નિંદા ન કરાય. પણ આવું સતત કર્મ, આવું રામચરિત માનસને વલ્લભીપુરના આંગણામાં આ બહેતી ગંગાને અહીંયા લાવી દીધી. એ ગુણ નથી દેખાતો આ મનહર બાપુમાં. નહીં, એનો તો આ વિષય જ નથી. હો, આ તો બજારના માણસ હતા, હીરા બજારના. પણ આજ અમે આ સાધુ સાહેબમાં ફરીએ છીએ તો અમને સંકોચ લાગે એવું અત્યારે મૌન ઠાકોરજીની સેવા કરી રહ્યા. અને એ જ ગુણ આનંદરામ બાપુને જે આચાર સંહિતા છે એ ગુણ અહીંયા દેખાય છે. કારણ કે વંશમાં ગુણ તો આવે જ નહીં. जिज्ञासु के घट में ज्ञान भरे, સત્કર્મ કરે ઓર ચૂપ રહે. આ કર્મ એનું છે. એમણે આરંભ કર્યો કે ઠાકોરજીના સાનિધ્યમાં ઠાકોરજીની રોટી ખાઈ છીએ તો ઠાકોરજીના ગુણગાન ગાવા પડે.
અને ઠાકોરજીના ગુણગાન ન ગાઈએ તો ન ગુણા ગણાય. સુકાયેલી રોટલી બપોરની સાંજે કૂતરાને નાખે, સાંજની રોટલી સવારે કૂતરાને નાખે અને કૂતરું ઘરનું ચોકી કરે. કોઈ આવે તો ભસે. એટલી વફાદારી કૂતરું ઠંડી રોટલી ખાઈને કરે છે. આ તો સાધુને કેવું સરસ ગામ જમાડે છે. અને હવે સંસ્કાર આપવામાં ઉણા રહેતા કૂતરાથી ભેદ સાબિત થઈ જાય. અમે અહીં વિનુભાઈ ઘરે આ 3-4 દિવસથી છે. એ કે આ કૂતરું બધાને ભેદ, આટલા બધા માણસો આવે શાંતિ કથા સાંભળે. હા કૂતરું છે ને એ કે ભય પણ એ કઈ દી ભેંસું નથી, કથા શરૂ થાય. હવે એ કદાચ ભણશે તો એ ભણશે તો એમ સમજાવું એનો એ ફાળો. જો ભણશે તો એકાદ વખત ભણશે, ફાળો તો એકાદ વખત આપવું જ જોઈએ ને. એક વાત ભણશે તો સમજી લેવાનું કે એનો ફાળો આ કથામાં એની ભેટ. તમારે વાત એ કરવી છે કે જ્યાં રામ કથા ચાલતી હોય, હરિકથા ચાલતી હોય, તમામ તીર્થો આવે. એનું પ્રમાણ છે જય દિન રામ શ્રુતિ ગાવહી, જય દિન રામ શ્રુતિ ગાવહી, તીર્થ સકલ તહાં ચલી ગઈ, તમામ તીર્થોનો અહીંયા મુકામ છે મેરે ભાઈ. આપણે વાત એ ચાલતી હતી તો દેખાતું કેમ નથી? ન દેખાય એમાં આપણી આંખનો દોષ છે, તીર્થોનો દોષ નથી. અત્યારે અશરીરી ચેતનાઓ અહીંયા ઘૂમે છે. આ રામજી મંદિરમાં જેટલા આ ગામના વડીલોએ દર્શન કર્યા છે ને એની ચેતનાઓ અત્યારે ઘૂમે છે. કબૂલ કરો કે ન કરો, એની ચેતનાઓ જે કથા સાંભળે છે અને એ કબૂલ કરવું રહ્યું આપણે. કારણ એ ન દેખાય, ચર્મચક્ષુથી ન દેખાય. કોઈ કે ન દેખાય આપણી આંખનો દોષ છે. કાબુ में अपना मन नहीं तो ध्यान क्या करे मेरे भाई. अरे आंखें न करे दीदार, इसमें भगवान क्या करे? अपनी आंख कोઈને ન જોઈ શકે એમાં ભગવાનનો શું દોષ છે? ભાઈને ન દેખાય, ઈ કોર્ટ વાળા ઓળખાણ કરાવે, પિતા પુત્રને ન દેખાય, પતિ પત્નીને 40 વર્ષથી આવે લગ્ન કર્યા છતાં એમ કે હજી તો મને ઓળખતા નહોતા, હજી ઓળખી નથી મને. પેલો ભાઈ કે ઓળખ્યો તો આવે તો જ નહીં જાણ લે. વિનોદમાં છે ને વાર્તા, વિદેશમાં એક ભાઈને પૂછ્યું, લોક સાહિત્ય વાળાને, એ કે તમારા ત્યાં તો ઇંગ્લિશમાં બધું બોલાય છે, આપણે ગુજરાતીમાં બધું કેટલું આવે ભેગું. એ કે વોટ ઇઝ ઇટ સાઢુભાઈ? એ કે હાઢુભાઈ એટલે શું તમારા ઇન્ડિયામાં, ભારતમાં? અહીંયા તો આંટી ચાલે છે, લેડીઝ આંટી કે મામી થતા હોય, કાકી થતા હોય, જે થતા હોય આંટી. એ કે આ હાડુભાઈમાં સમજણ નથી પડતી અમેરિકાનો, વિદેશ વાળા. ત્યારે ઓલા ભાઈ જવાબ આપ્યો, એ કે એક જ કંપનીના માલમાં 2 જણા શેત્રાણો ને એમ નામ હાડુભાઈ. એટલે કોઈને ઓળખવો એના માટે જ મેરે ભાઈ બેન આંખ જોઈએ. ઈશ્વરની દરેક રચના અદ્વિતીય છે, ચાહે સ્ત્રી હોય યા પુરુષ, અદ્વિતીય છે. ત્રીજી વાર બોલું, ભણેલા માણસ આ વાતની નોંધ લેજો, ઈશ્વરની દરેક રચના અદ્વિતીય છે. એ અહીંયા નકામું કઈ બનાવતા જ નથી, નકામું આપણે કર્યું હોય છે, આપણા મને કર્યું હોય. આપણી ધારણા પ્રમાણે સામી વ્યક્તિ ન રહેતો એને
આપણે ખરાબ કહીએ છીએ. આપણી ઈચ્છા પ્રમાણે એ વ્યક્તિ રહેતો આપણે એને સારા કહીએ છીએ, કારણ કે આપણી પાસે કોઈ માપદંડ જ છે નહીં ને વ્યક્તિને માપવા. આપણે તો સ્વાર્થની ફૂટપટ્ટી લઈને બેઠા છીએ માપવા બધાને. તો તમામ તીર્થોનું મુકામ છે અહીંયા. એક કથા છે, શિવ અને ભવાની આકાશમાં વિચરણ કરવા નીકળ્યા છે. એમાં નંદીને હુકમ કર્યો ભગવાન ભોળાનાથે કે અહીંયા ઉભો રહી જા. નીચે ઉતર્યા. ભગવાન ભોળાનાથ ધરતી પર આળોટો માંડ્યા. શરીર ઉપર માટી ચોટી. ભવાની કે મહારાજ, અહીંયા કેમ તમે આ ધરતી પર આમ શરીર દોડો છો? એ કે દેવી, અહીંયા કથા થવાની છે ભવિષ્યમાં, એટલે આ ભૂમિની પવિત્રતા છે, એટલા માટે હું આ શરીરની માટીને શરીર સાથે લગાવું છું. કેટલો મહિમા હશે આ ભૂમિનો, જ્યાં કથા થતી હોય એ ભૂમિનો. બીજું વળી થોડાક દૂર ગયા અને વળી પાછું નંદીને હુકમ કર્યો ઉભા રહી જા. ઉભા રહી ગયા. નંદી ઉભો રહી. વળી નીચે ઉતર્યા અને ભગવાન ભોળાનાથ વળી શરીર રગદોળે છે. એ કે કેમ અહીંયા શરીર રગદોળો છો માટી સાથે? ત્યારે ભગવાન ભોળાનાથ કે દેવી, અહીંયા કથા થઈ ચૂકી છે. આ ભૂમિનો પ્રતાપ છે. જે ભૂમિ પર કથા થવાની હોય ત્યાં શિવ અને ભવાની પણ શરીરને રજ લગાવે છે. એ તો રજનો મહિમા ખબર હોય, પુષ્ટિ સંપ્રદાયના માણસોને ખબર હોય રજનો મહિમા શું છે. વ્રજ રજ મોહિની મે જાન, વ્રજ રજ મોહિની જાન, વ્રજ રજ એવી એક કથા છે ભાગવતજીમાં. અદભુત કથા છે. મને એમ થાય કે આ પહેલી વાર અહીંયા આવ્યો છું ને કઈ કથા કહું કઈ ન કહું. बात उछल रही है दिमाग में. અને કથા છે ને, અહીંયા કાલ લાઈટ ગઈ ને ત્યારે માતાઓ બોલ્યા હતા, એમના વાંચો ને કે સંભળાય જશે. કથા વંચાતી નથી, કથા કહેવાય છે. વાંચવાનું હોય તો વાંચીએ. કે બેનને પૂછો, છોકરાઓ ક્લાસમાં વાંચતા હોય ચોપડી, વાંચવામાં શું જોઈ વાંચવા માંડે. કથા કહેવાય છે, કથા વંચાતી નથી. પણ આપણે શબ્દ પ્રયોગ એવો કરીએ છીએ, કથા વાંચે છે, કથા વંચાતી નથી. અને કથા શ્રોતાજનોના પાવરથી બોલાય છે, તેની ઉર્જાથી બોલાય છે. કોઈ વક્તાની તાકાત નથી કે પોતાની રીતે નક્કી કરીને આવે અને ગાવા માંડે, બોલવા માંડે. એવું બને જ નહીં. અને જે દિવસ એવું બને ત્યારે વક્તા અને બધા જ સંગીત વાળા સહિત બધા જ એમાંથી ફેલ જાય છે, જો તૈયારી કરી ગયા છે. અને અહીંયા સચિન જીરોમાં જાય. અને 10મી વિકેટ પણ ફટકાબાજી કરીને મેચ જીતાડી દે. એટલે અહીંયા તો અભિમાન કોઈનું ચાલે નહીં. આ તો વ્યાસગાદી આગનો ગોળો છે. કારણ કે અહીંયા બેસે ગમે ત્યારે ગમે ત્યાં પડે. આ તો ઉપર બેસે છે અને અહીંયા બેસીને ક્યાં પડવાનો ભય જ નથી. જમીન ઉપર બે ક્યાં પડે, પડવાની વ્યવસ્થા જ નથી. પણ આ ઉપર બે ગમે ત્યારે પડે. કારણ કે શબ્દરૂપી ઘોડા પર ગમે એવો કુશળ અસવાર ગમે ત્યારે પડે. શબ્દરૂપી ઘોડા પર ગમે તેવો કુશળ અસવાર હોય ને એ ગમે ત્યારે પડે. આજ પણ હજી આપણે વ્યાસજીની ભૂલ કાઢવી છે. વ્યાસજી અહીં ભૂલ કરી. આજ પણ વ્યાસ જેવાને પછાડીએ છીએ આપણે આપણા મનરૂપી ઘોડા ઉપર બેહારી. બરવાળામાં હમણાં 6 તારીખે ભાઈબીજને દિવસે ગૌ કથા હતી. પછી 13 તારીખથી એક ભાગવત કથા હતી અમારી બોટાદમાં. બનેલો પ્રસંગ. એટલે થોડાક આયોજનોમાં કાઠી સમાજના ભાઈઓ હતા.
બનેલું છે. કાઠી સમાજના ભાઈઓ, અમારા ઝાલા પરિવારના ક્ષત્રિય રાજપૂતો બધા હતા. એટલે 10-12 ઘોડા લાવ્યા હામૈયામાં. એ 2 જણા આવ્યા. 2 કથા હતી, એક સત્રમાં ભાગવત ની, એક કથામાં ગૌ કથા હતી. એટલે ધ્યાનું માનસ. મને ગામના રહ્યા એટલે પૂછવા મને કે બાપુ આ ઘોડા પર બેહવાનું છે. મેં કે એકવાર બેહીને છેતરાઈ ગયો છું, હવે બીજી વાર બેહવું નથી. પણ કે નહીં, આમ ઘોડા પર આ કે. પણ મેં એને વાત કરી, મેં કે ઘોડા પર બેસી તમે કેમ વાત સાચી છે, પણ કાળજુ રાજપૂત નું ક્યાંથી કાઢવું? કાળજુ તો અમારી પાસે સાધુનું છે, સાધુનું કાળજુ છે. ઘોડા પર તો ક્ષત્રિય બેસે એ રૂડા લાગે. એમ મનના ઘોડા પર ગમે એવો કુશળ સવાર ગમે ત્યારે પડે, કારણ કે આ તો શબ્દરૂપી ઘોડો છે. એ બાપુ અહીંયા ભૂલ કરી, કારણ કે આપણે ત્રાજવા લઈને સાંભળવા કોઈને બેઠા હોય તો એ બધાને તોડતા જ હોય, ધડા કરી કરી. એ બાપુએ આ ભૂલ કરી, એ સંગીત વાળાએ આ ભૂલ કરી. અને કાં તો કોઈ જાણીતી વાત આવે, શ્રોતાઓના પ્રકાર છે 32, શ્રોતાજનોના પ્રકારો 32. એમાં એક મચ્છર શ્રોતા, મારે બધા નથી કહેવા, પણ એક મચ્છર જેવા શ્રોતા છે. મચ્છર કેમ કાન? જણે કીધું એ કે આ મચ્છર કાનમાં જ કેમ બોલે? અરે મેં કીધું કાનમાં ભલામણા સંભળાય કે અહીં થોડું સંભળાય? એ કે કાનમાં જ બોલે છે. કાનમાં બોલતું નથી, આખા શરીર ફરતું બોલતું હોય, પણ આપણને સંભળાય કાને આવે ત્યારે. એટલે મચ્છર જેવા શ્રોતાજન. કથા કહેવાતી હોય ને ત્યારે એને ખબર હોય એની વાત આવે ને ત્યારે બાજુવાળાને કે હવે આમ આવશે, સમજવું કે આ મચ્છર જેવા શ્રોતાજન. નહીં, ઘણી વાર ફિલ્મ જોવા બેઠા, જેને જોયું ને આપણને આગળ આગળ કહેવા માંડે તો આપણને ફિલ્મમાંથી રસ ઉડી જાય. એ મોટું એક પુણ્યનું કામ છે. તો મેરે ભાઈ બહેન, કથાની ભૂમિની તાકાત છે જ્યાં થતી હોય ત્યાં. અને કથા ગમે તે કરતા હોય, ગમે તે વક્તા હોય, કથા તો કથા જ છે. ગમે તેવા રૂપાળા બેન રસોઈ કરે કે સારામાં સારા કારીગર રસોઈ કરે, પણ તૃપ્તિની અનુભૂતિ તો એક જ હરખી થાય છે. કદરૂપા બેન રસોઈ બનાવે તોય આપણે ધરાઈ નથી જતા. કોઈ ખૂબ દેખાવડા બેન હોય તો એ રસોઈ કરે તોય ધરાઈ જાય. અરે કોઈ હોટલોમાં રસોઈ કરતા હોય એનીથી નહીં ધરાઈ જાય. કેવલ સ્વાદની વાત ભૂખ લાગેલી હોવી જોઈએ. એમ કથા ગમે તે કરતા હોય, પણ આપણને અંદરની જો ભૂખ પ્યાસ હોય કથાની, તો આ બધી ઘટના ઘટે. અને આ વાત અમારા ભગવાન રામ શબરીજીને કીધું છે. હે શબરીજી, दूसरी गति मम कथा प्रसंगा, दूसरी गति मम कथा प्रसंगा, दूसरी गति मम कथा प्रसंगा, दूसरी गति प्रथम भगति संतन प्रथम भगति दूसरी गति मम कथा प्रसंगा, दूसरी गति મારી કથામાં પ્રેમ નહીં રતિ, પ્રેમથી એક સ્ટેપ આગળ છે. તો રતિ એ તો
ભાગવત જેવો ગ્રંથ હોય ત્યારે રતિ ઉપર બોલવાનો એક અનોખો આનંદ હોય છે. પ્રેમ નહીં. નવધામાં નથી નિવેડો 10મે દ્વાર ખુલે. નવ ભક્તિમાં તો દ્વૈત રહે છે અને 10મી ભક્તિ જ્યારે પ્રેમ લક્ષણા ભક્તિ શરૂ થાય ત્યારે કનૈયો હાજર થાય અને એ ભક્તિ ગોપીઓમાં હતી. એટલે વાત હું કહું છું, વ્રજ રજ મોહિની મે જાની, વ્રજ રજ મોહિની મે જાની. સત્યભામાએ એકવાર જાહેરાત કરી, બન્યું તું એવું. નારદજી ભગવાનનો ગ્રસ્તાશ્રમ જોવા માટે આવે છે. તો જે મહેલે જાય ત્યાં ભગવાન કૃષ્ણ અને કોઈની કોઈ પટરાણી હોય. 16,108 એમાં સત્યભામાએ ખૂબ આદરથી એમને બેસાડ્યા, ચરણ પૂજા કરી, આરતી કરી. પછી કીધું, દેવર્ષિ એક વાત પૂછવી છે. શું? સત્યભામા એ કે કૃષ્ણને આવતા જન્મે પામવું હોય તો શું કરવું પડે? નારદજી કે કૃષ્ણનું દાન કરવું પડે. તમારે જે પામવું હોય આવતા જન્મે તો આ જન્મેનું દાન કરવું પડે. તો મારે દાન કરવું છે. સત્યભામાએ કોઈની મંજૂરી લીધા વગર જાહેરાત કરી દીધી દ્વારકામાં કે સત્યભામા આવતીકાલે દાન આપવાના છે. એટલે બધા યાચકો એમના મહેલે હાજર થાય. બધા યાચકો આવી ગયા. સત્યભામા દાન કરવાના છે એટલે કાલિંદી, ભદ્રા, રૂકમણી એ બધા આવ્યા. જામવંતી, અષ્ટપટરાણી, અન્ય. એ કે શાનું દાન કરવાનું છે? સત્યભામાને પૂછ્યું. એ કે કૃષ્ણનું દાન કરવાનું. એ કે કૃષ્ણ તારી એકલીનો થોડો છે, અમારો છે. તું એકલી દાન આપી દે, હાલતું હશે. પણ સત્યભામા કે આપણને આવતા જન્મે મળે, આપણે બધા હાથ અડાડજો ને. ત્યારથી હાથ અડાડવાનો મહિમા આવ્યો. એક જણો આરતી ઉતાર, બધા હાથ અડાડે એટલે પુણ્ય પ્રવાહિત થઈ જાય. એટલે કે આપણે બધા ખારે આમ હાથ અડાડી કૃષ્ણને આપી દે, આવતા જન્મે આપણને મળે. આ કે તો બરોબર છે. જાહેરાત કરી અટારીમાંથી કે મારે કૃષ્ણનું દાન કરવાનું છે. જેને લેવું હોય આવો સંકલ્પ કરાવે. કોણ એનું દાન સ્વીકારે? અને કનૈયાનું દાન સ્વીકારે. 16,108 હારે આવે ત્યાંનું રહોડાનું. કોઈ દાન સ્વીકારે નહીં. સત્યભામાની આંખમાં આંસુ આવી ગયા. કોઈ દાન સ્વીકારતું નથી તો આવતા જન્મે કનૈયાને પામવું કે? એમાં દેવર્ષિ વળી પાછા વધાર્યા છે નારદજી. દેવર્ષિ નારદજી આપે ઉપાય બતાવ્યો અને આ દાન તો કોઈ લેતું નથી કે હું લેવા બેઠો છું, લાવો મને આપો કનૈયો. મદ ભક્તા ગાયંતી તત્ર નારદ તિષ્ઠામિ. શું સૂત્રો આવ્યા છે? હું કોઈ યોગીના હૃદયમાં નથી. મદ ભક્તા ગાયંતી તત્ર ત્યાં તિષ્ઠામિ. હું ત્યાં હાજર છું. દાન આપી દીધું. નારદજી કે હાલ કનૈયા, મારે ચેલો નહોતો, મેળ આવી ગયો. હાલ હવે હાલ. સત્યભામા કે આ જન્મે, કે આ જન્મે ગયો તમારા ભાગ્યમાંથી કનૈયો. પણ કે આ જન્મે અમે કેમ રહી શકીએ? એના વગર આ જન્મે રહી ન શકીએ તો કે તમે દાન કરી દીધું છે. પણ કે હવે અમે દાન તો કરી દીધું, તમે દાન સ્વીકારી લીધું, હવે એક કામ ન થાય, અમને કનૈયો પાછો કેમ મળે? એ કે એની બારોબાર હોનું આપો તો પાછો આપ. નક્કી થયું હાલો હોનામ ભારે ભારે આપવાનું. કનૈયાને મૂક્યો ત્રાજવામાં અને અષ્ટપટરાણીઓ પોતાના વસ્ત્ર અલંકારો બધા ઉતારે છે સુવર્ણના. પણ એ તોળાય. ત્રાજવામાં અષ્ટપટરાણીઓ પોતાના તમામ અલંકારો મૂકી દીધા, તોળાતો નથી.
પલ્લુ એમના નીચે છે, છાબડું. બધાની આંખમાં આંસુ આવી ગયા. શું કરવું હવે? કન્યાને પાછો લેવો છે, એની બારોબાર સોનું આપવું છે, હવે કરવું શું? આમ વિચાર કરે છે. એમાં કહે છે રોહિણીજી આવ્યા. રોહિણીજી કે શું કરો છો? એ કે કૃષ્ણને બારોબાર સોનું આપવાનું છે, અમે બધું અમારી પાસે હતું બધું મૂકી દીધું, હજી તોળાવતો નથી. તો કે કૃષ્ણને પાછો લેવો છે, તોળવો છે. એમની પાસે નાના માજી જે નાની ડાબલી રાખે ને, વડીલ માતાઓ ચીકણીની રાખતા નાની ડબલી, એવી નાનીકડી ડબલી એમાં વ્રજની રજ હતી. અને વ્રજની રજ આંખમાં ભણ ભરે એટલી લઈ અને આમ પલ્લામાં મૂક્યું, પલ્લું ઊંચું થયું અને ભગવાન કૃષ્ણ ત્યાંથી છલાંગ મારી અને વ્રજ રજ પોતાના મસ્તક ઉપર મૂકી અને ચોધાર આંસુ રડ્યા. યહી હે રજ કા મહિમા, યહી હે ભૂમિ કા પ્રતાપ હૈ. વ્રજ રજ મોહી મેં જાની, વ્રજ રજનો મહિમાની ખબર હોય એનો અંતર ભીંજાય. મહાપુરુષોની, આપણા વડીલોની કઈ ને કઈ યાદી, મેરે ભાઈ બહેન, આપણું સર્વસ્વ લૂંટાવી દઈએ ને તો પણ એના ઋણથી મુક્ત ન થાય. તમારે વાત એ કરવી છે કે રામ કથા જ્યાં ચાલતી હોય ત્યાં તમામ તીર્થો મુકામ કરે છે. તો 1631ની સાલમાં આ ગ્રંથની રચનાની શરૂ કરી અને તુલસીદાસજી આપણને બધાને રામકથાની યાત્રા કરાવવા માટે તૈયાર થયા છે. તો બહુ જ અદ્ભુત એક સૂત્ર આપે છે કે કોઈ પણ યાત્રા કરવી હોય તો આપણી પાસે 3 વસ્તુ હોવી જોઈએ. એક તો યાત્રા માટે એક સ્થળ નક્કી કરવું જોઈએ કે કયા સ્થળે જવું છે. થેલી લઈને બહાર ન નીકળી જવાય, થેલા લઈને કે હાલો યાત્રામાં જવું, જે બસ મળે એવું ન ચાલે. યાત્રામાં જવું હોય તો પેલા સ્થળ નક્કી કરવું પડે કે અમારે આ સ્થળે યાત્રામાં જવું છે. બીજું, યાત્રામાં જવું હોય તો સાથે ખીચા ખર્ચી અથવા ભાતું જોઈએ. ભાતા લેજો સંગાત. એવી યાત્રા કરવા જેસલપીરની મુજા બે દીકરાએ હૈડ્યા હાલો અંદા. તો ખીચા ખર્ચી આજના જમાનામાં, નહીતર પહેલા તો યાત્રા કરતા એટલે પોતાના ઘેરથી કઈ ને કઈ રસોઈ બનાવીને લઈ જાય, સૂકો નાસ્તો લઈ જાય જે અઠવાડિયા સુધી ચાલે. એવી રીતે જતા હતા યાત્રા કરવા. અને ત્રીજું, એક સંઘાત. યાત્રામાં એકલા ન જવાય. એમ મેરે ભાઈ બેન, આપણે રામકથાની યાત્રા કરવી છે અને બીજા અર્થમાં એક જીવન યાત્રા છે. આપણી 5, 25, 75 કે 100 વર્ષનું એક આયુષ્ય છે. એમાં પણ આપણે યાત્રી છીએ. આપણે એમાં પણ મુસાફિર છે. અને આપણે આ ધરાના યાત્રિકો છે. દુનિયા મુસાફિર ખાનો. આ તો એક નિવાસ, પ્રવાસીઓ જેમ જાય ને એક સિરાઈમાં યાને ધર્મશાળામાં રોકાઈ જાય, સવારમાં ચાલતા થવાના છે. એ જ અર્થમાં અહીંયા 5, 25, 75 વર્ષનું આયુષ્ય જે પરમાત્માએ આપ્યું છે, એ આયુષ્યમાં મેરે ભાઈ બહેન કુછ કરકે દિખા દો, યા अपनी हस्ती बिता दो, कुछ करके दिखा दो या अपनी हस्ती बिता दो. આપણને પરિવાર યાદ કરે, ગામ યાદ કરે. આપણી પાસે કઈ ન હોય તો ગુણથી લોકો યાદ કરે. એવું કંઈક શુભ કરીએ પરિવારનું, કુટુંબનું, ગામનું. આજ કોણ કહેશે મીરા મૃત્યુ પામી છે? કોણ કહેશે આજ નરસિંહ મૃત્યુ પામ્યા? કોણ કહેશે સુરદાસ મૃત્યુ પામ્યા? એના શબ્દો જીવે છે આજ. એમ આપણું કાર્ય જીવતું હોવું જોઈએ, કઈ ને કઈ. એ જ આપણી સાર્થકતા છે. કારણ
क्या भरोसा है इस जिंदगी, न जाने किस गली में जिंदगी की शाम ढल जाएगी, કોને ખબર છે શું થશે. અને કોરોનામાં તો નક્કી થઈ ગયું 2 વર્ષ સુધી. અને આજ જ મેં બપોરે સમાચાર આમાં મોબાઈલમાં સાંભળ્યા, ઓમિક્રોન એવો કે રોગ આવ્યો છે, સંક્રમણ થયું, કોરોના કરતા થોડોક વધારે ભયંકર છે, વધારે સંક્રમણ છે. આપણે પહેલાના જમાનામાં માણા ગંદાય માણા ખાય એવી રાક્ષસની વાર્તાઓ નહોત માજી કરતા ફળિયામાં, એને સાંભળ્યો ખબર હોય એવો જ આ રોગ હતો કોરોના. સગો દીકરો હોય, પોતાના પત્ની હોય, પોતાના પતિ હોય, ગમે તે હોય, એ પેકિંગ કરીને આપે ને કે આવો ને તમારે દર્શન કરવા, દૂરથી પગે લાગેલા બધા. यही हम सबकी दशा थी. પોતાના પ્રિય પાત્ર હોય, યુવાન પુત્ર હોય, પોતાના પિતાજી હોય, તો એ પેકિંગ નું જયારે બતાવે પેલા હોસ્પિટલ વાળા કે તમારા કોરોનામાં નજીકના ગુજરી ગયા છે, આવો ને દૂરથી. કોઈને 4 નાળિયેર નહીં, કોઈનો ખરખરો નહીં, કોઈનો હોગ ભાંગવાનો નહીં, બધું જ હાલી ગયું. મહિના ઉપર આવ્યાની, નાની ઉપર આવ્યાની, એ બધા ડગડખાટ હતા, બધા બંધ થઈ ગયા ને. કેટલા ધોખા કરતા હતા, હજી અમારા ઘરે આવ્યા નથી મોટે, હજી અમારા ઘરે ફોન થી કહેતા હતા કે હવે આવશો નહીં અમારા ઘરે કોઈ મોટે, ફોન થી કરી લો. આવી સ્થિતિમાં આપણે જીવી ગયા. અને હવે જો આપણે જાગૃત ન થઈ તો મેરે ભાઈ બહેન પછી ક્યારે ભવિષ્યમાં જાગૃત ન થઈ શકી. આવી પરિસ્થિતિમાંથી ગુજરી ગયા આપણે બધા 2 વર્ષ સુધી. અને તેથી મને એમ લાગ્યું કે હવે પદ હાથું લાગે છે, કોઈ કોઈનું નથી રે, 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 કોઈ કોઈનું નથી રે. ગમે એવા સંબંધો હતા, દૂરથી બધા પગે લાગતા. इसीलिए मेरे भाई बहन, न जाने किस गली में जिंदगी की शाम ढल जाएगी. जे श्वास अंदर आयो छे बाहर न पण निकले. इसलिए मेरे भाई बहन, कुछ करके दिखा दो या अपनी हस्ती मिटा दो. પેલો આપણો ગઝલ ગાયકો વસ્તુ ખરીદે ને માણસો, કઈ પણ ખરીદે તો માણસ પૂછે કે આની ગેરંટી, આની ગેરંટી. અરે રીંગણા ખરીદે 15 રૂપિયાના કિલો કે 20 રૂપિયાના કિલો, તો એ રેકડી વાળો ગેરંટી આપે કે આ રીંગણા લઈ જાઓ, આ કડસા નથી, બી નહીં નીકળે, આમાંથી લઈ જાઓ, અમારી ગેરંટી. રીંગણા વાળો ગેરંટી આપે છે. સ્લીપર ખરીદે તો માણસ પટ્ટીની ગેરંટી 6 મહિનાની મળે છે. એટલે કવિએ બહુ સરસ ટકોર કરી છે. અરે તુझको तो शौक है हर चीज गिन गिन के लेने की, तुझको तो शौक है हर चीज गिन गिन के लेने
मगर तेरी गिनती नहीं दौलत तो तू गिनता यही इसलिए बात ये चाले छे कि संघात જોઈએ તો રામ યાત્રા જીવન યાત્રા જે ચાલી રહી છે આપણી 50-75 વર્ષ એ યાત્રામાં જીવન યાત્રામાં આપણા યાત્રામાં એક પડાવ આવ્યો છે તીર્થનો રામકથાનો તીર્થ આવ્યો છે આ વિનુભાઈની ભૂમિમાં અને સન્મુખ ઠાકોરજી સાક્ષી છે અને વાંગમય દેવ રામાયણજી આપણી વચ્ચે પધારેલા તો તુલસીજીએ કહ્યું કે આ રામ કથાની યાત્રા કરવી હોય તો કોનો સંગ જોશે, કોનું બળ જોશે અને કયું ભાતું જોશે. એના માટે તુલસીએ 3 સૂત્ર આપ્યા છે. जो श्रद्धा संबल रही नहीं संतन कर तीन कहु मानस जिन प्रिय जे श्रद्धा संबल रही नहीं संतन कर साथ तीन कहु मानस गमयति मेरे बेन श्रद्धाનું બળ છે. આ માર્ગમાં જેની પાસે શ્રદ્ધા નહીં ને શ્રદ્ધા ચંચલ શ્રદ્ધા નહીં, અંધશ્રદ્ધા પણ નહીં અને જડ શ્રદ્ધા પણ નહીં. આ 3 શ્રદ્ધા ન હોવી જોઈએ. યા તો આપણે અંધશ્રદ્ધામાં હોઈએ, શ્રદ્ધા નહીં સ્પર્ધામાં જ હોઈએ છે. શ્રદ્ધા તો એક બાજુ, સ્પર્ધા જ હોય છે. से तो આપણે શ્રદ્ધા નથી, સ્પર્ધા છે મેરે ભાઈ બહેન. ફરી એક તો જડ શ્રદ્ધા. જડ શ્રદ્ધા જેની હોય એનેથી ઘટના ન ઘટે. બીજું અંધશ્રદ્ધા પણ ન હોવી જોઈએ. અને ત્રીજું અંધશ્રદ્ધા, જડ શ્રદ્ધા અને કોઈની ઉછીની ચંચલ શ્રદ્ધા પણ ન હોવી જોઈએ. કોઈએ આપેલી શ્રદ્ધા ન હોવી જોઈએ. અને આપેલી શ્રદ્ધા ચંચલ હોય છે કે તમે અહીં માનતા કરો ને તો તમારા ઘરે સારું થઈ જાય. ચંચલ શ્રદ્ધા છે. બીજાના કહેવાથી આપણે ત્યાં માનતા કરીએ અને આપણા ઘરે સારું થઈ જાય તો આપણને લાગે કે એ ફલાણી જગ્યાએ મેં જાય તો અમારા ઘરે સારું થઈ ગયું. તમે અહીંયા શ્રદ્ધા માનો, પછી કામ ન થાય તો વળી પછી તૂટી જાય, બીજે જાય. એને કહેવાય ચંચલ શ્રદ્ધા. બીજાના કહેવાથી આપણું મન થોડા સમય લાગ્યું હોય અને આપણું કામ, આપણે તો ભગવાન તો હમ ખાવા જ રાખ્યા છે અને કાં તો આપણા કામ કરવા રાખ્યા છે. કારણ કે ભગવાન ને માતાજી એ તો આપણા નોકર જ છે.
હે માં, મારો આ એક ચાંદીનો છડો ખોવાઈ ગયો છે, ગોતી દેજો. હું એક નાળિયેર વજેરી 2000 નો ચાંદીનો છડો. 2000 તો થતા છે કે આપણે લેવા ગયા નથી. ભગવાન કરે કોઈ દી લેવા ન જવું પડે. માતાજી એમ વિચાર કરે 2000 નો ચાંદીનો છડો હું પોતે ગોતી નો રાખું કે રોજ એક એક શ્રીફળ મંગાવી રાખું વેચી તારું 10 રૂપિયાના શ્રીફળમાં ચાંદીનો છડો ગોતી દઉં. અને છતાં યોગ થઈ જાય હો, જડી જાય. અને આપણે એને જસ આપી માતાજીને, અને જસ આપવો હોય ને તો કાયમી આપવાની તૈયારી હોય એને આપવાની. કાયમી એ આપણી જ્યાં શ્રદ્ધા એને જસ આપો. કોઈ ગુરુ કર્મ થાય આપણે આપણા ઘેર કોઈ દુઃખદ સમાચાર, દુઃખદ ઘટના ઘટે તો પણ એને જસ આપો કે આ તારી કૃપા છે. આ તણજી સૂરજનારાયણ ન નીકળ્યા, વરસાદમાં બધા હેરાન થઈ ગયા, એટલે અપકીર્તિ એટલી થઈ ભગવાનની. એમાં ઈશ્વરી કંઈક સંકેત હોય છે, એ તૈયારી જોઈએ. આસ્તિકતાનું લક્ષણ છે, સબકા સ્વીકાર કરે. તો મેરે ભાઈ બહેન, શ્રદ્ધાનું બળ જોશે. અને શ્રદ્ધા હિમાચલની પુત્રી છે. ચંચલ શ્રદ્ધા તો બળી જશે, પ્રસંગ આવશે સતી બળી જાય છે. એ ચંચલ શ્રદ્ધા, કારણ કે ભોળાનાથ લઈ ગયા. હાલો કથા હમણાં લઈ જઈશ, પ્રકરણ આવશે. શ્રદ્ધાનો જન્મ અડગતામાંથી થવો જોઈએ. કેવો? અમારી ગંગા સતી કહે, મેરુ રે ડગે મનડા ડગે, ભલે ભાંગી પડે વિપત્તિ પડે ઘટના ઘટે બધાનો. મારું કરોડરજનું ઓપરેશન કરો ચાલુ કથાએ શરીર ખોટું પડી ગયું 8મા દિવસે. આ બધા હતા ઉગામેડી કથામાં. પછી ડોક્ટરે એક ઇન્જેક્શન મારી દીધું અને બીજે દિન કથા પૂરી થઈ ગઈ. વળી પાછું ખોટું થઈ ગયું ઓપરેશન. એક સંત મારા કુંભમાં કથા જેની અમે કરી હતી, એક ખબર કાઢે એ મને गुलामना नाम थे शास्त्री जी कह कि शास्त्री जी बहुत भगवान की कृपा हुई, आपको ऑपरेशन मिला. भगवान की बहुत बड़ी कृपा हुई. नागलेश पति पावनदास, ये भगवान की शास्त्री जी आपके ऊपर बहुत बड़ी कृपा हुई. मैं कि ऐसी क्या कृपा? ये कि आपको ऑपरेशन दिया नहीं. हमें 3-4 लाख रुपया नो खर्च હતો, વળી 1.5 વર્ષ हुई. પણ જો એ વાતનું એ પછી એને પાછું એમ થયું ચોખવટ કરવાની જરૂર નહોતી, છતાં આજુબાજુમાં બીજા માણસો બેઠા હતા એટલે એને ધ્યાનમાં રાખીને ચોખવટ કરી કે બાપુ શું કહે છે, આવું ઓપરેશન આવ્યું ભગવાનની કૃપા. એટલે બીજા માટે એને ચોખવટ કરી. शास्त्री जी आप तो समझ सकते हैं, लेकिन इस सब मेरे अगल बगल में सब बैठा है ना, इसके लिए मैं कह रहा हूँ. क्या कह रहा हूँ? ये देखो, जो शास्त्री जी को ऑपरेशन न हुआ होगा तो वो तो फिरते रहते हैं कथा के लिए गांव-गांव, और प्रवचन की सभा होती है, सब होता ही है. અને ખરેખર 365 દિવસમાં લગભગ 250 દિવસ બાદ કાં તો કથાના માધ્યમથી કાં તો છોટા પ્રવચન, એટલે આટલો બધો પ્રવાસ કર્યા કરે છે. તો કદાચ ભગવાને અમને બચાવવા માટે ક્યાંક ગાડી ભટકાઈને એક્સિડન્ટમાં કંઈક બીજું ન બને એટલે ભગવાને ઓપરેશન આપીને તમને હોરાવી દીધા. આ ભગવાનની કૃપા છે. આ દ્રષ્ટિ એટલે દરેક દુઃખદ ઘટનામાં ઈશ્વરની કૃપા હોય, પણ કદાચ એવી કૃપા હોય કઠોર કૃપા, એને આપણે કઠોર કૃપા કરીએ, પણ કૃપા તો એને કૃપા જ કે. કારણ બિનું રઘુનાથ કૃપાલા, એક કૃપાળુ છે. પછી આપણને અમુક સમયે દુઃખ આપીને એક કૃપા કરતો હોય છે, પણ એની કૃપાની આપણને ખબર ન પડે.
કે આ કઈ કૃપા છે. આ 3 દિવસે આવું કરીને કાંઈક એની કૃપા હશે, કોને ખબર છે. આ ગર્ભમાં, આકાશ રૂપી ગર્ભમાં શું નિર્માણ હશે, શું ખબર. પણ આપણે તો સ્વાર્થી છે ને, કે ગાડલા લેવા પડ્યા ને ગાડલા પલ્લી ગયા ને આ બાંધવું પડ્યું, એટલે આપણે દુઃખી થઈ જાય. કારણ કે આપણે વ્યવસ્થાના જીવ છીએ. આસ્થાના જે જીવ હોય ને એને વ્યવસ્થાની જરૂર નહીં. આસ્થાના જીવ હોય એને વ્યવસ્થાની જરૂર નહીં, અને વ્યવસ્થાનો જીવ હોય ને એની પાસે આસ્થાનો. જે વ્યવસ્થાનો જીવ હોય, હરિદ્વાર જાય તો ખાવાનું ક્યાં સારું મળશે, સુવાનું ક્યાં સારું મળશે, એની ક્યાં વાતો કરીએ છીએ. તો બહુ આઘું છે હરિદ્વાર. જુનાગઢ પરિક્રમામાં કોણ કોણ ગયા? ઊંચા હાથ કરો. પરિક્રમા કારતક મહિના ધન્ય હોય કેટલા ગયા. રાતે ઉતારા કર્યા છે. હા, જોજો હવે જુનાગઢની પરિક્રમા કરે 3 દિવસ માટે, તોય ત્યાં ઉતારો કર્યો ને ત્યાં 2-4 ઝાડવા ફરતી દોરી બાંધી દે, કાંઈ અમારું ઉતરવાનું. ન્યાય પ્લોટિંગ કરે છે. યાત્રાળુ જાય ને યાત્રા કરવા, ન્યાય પોતાનો પ્લોટ નક્કી કરે. આટલા એ ભાઈ આગો ઉતર, આગો ઉતર, અહીંયા અમે ઉતરે છીએ, અમે હાલના. यही हम सबकी स्थिति है. हम व्यवस्था का जीव है, आस्था का नहीं. અને જ્યાં આસ્થા હોય ત્યાં વ્યવસ્થાની જરૂર નથી. બધાને અનુભવ થયો હશે. આપણે સહેજ પણ મંદિરોમાં, જગ્યાઓમાં જ્યાં જીવીને કદાચ બેસવાની મુશ્કેલી પડે તો પણ આપણે બીજાને ટકોર કરીએ. કથામાં આવ્યા હોય તોય કે આપણી જગ્યાએ કોઈ બેઠો હોય તોય આપણે એને કહીએ અહીંયા હું રોજ 3 દીથી બેહું, તમે આવીને બેઠા. એટલે વ્યવસ્થા હોય એને. ખેર આલોચના નથી કોઈની, આ તો આંતર આપણી દ્રષ્ટિ કેળવવી છે જીવન ઉપર, ક્યાં ચાલી જાય છે યાત્રા આપણી. તો શ્રદ્ધાનું મેરે ભાઈ બહેન ભાતું જોશે મનની અડગ શ્રદ્ધામાંથી. કોઈની ઊંચીની આપેલી શ્રદ્ધા નહીં, આપણા મને નક્કી કર્યું હોય. એટલા માટે તમારે ટેલો પછી ગામ ન ભૂલતો હોય. ટેલો પછી ગામ, પછી ગામ ને એનું પદ છે. મન દ્રઢ કરી લે વિશ્વાસા, તારી સફળ કરે આશા. સદગુરુ હે સાચા, હે આજ મંદિરે તમે આવો, પછી સદગુરુના સેવક થાઓ, પછી ગુણ ગોવિંદ ના ગાઓ. પછી બાન મૂકીને તમે મંદિર આવો. અને મંદિરે જાય છે બધા માલિક થઈ જાય છે. જ્યારે હું નાનો હતો તેથી મંદિરે જાતો, તેથી ઝાલરે નહોતો અંબાતો. જ્યારે હું નાનો હતો ત્યારે મંદિરે જાતો તો તેથી ઝાલરે નહોતો અંબાતો. હવે એવો મોટો થયો કે મંદિરમાં નથી હમાતો. પદથી, પ્રતિષ્ઠાથી, પોતાના ધનથી, પોતાની ઇજ્જતથી હવે મંદિર એને નાનું પડે. એટલે ન્યાય માલિક ભાવથી જાય છે કે મને આસન આપવું પડે, મને ખુરશી આપવી પડે. એના માટે આ ટકોર છે. માન મૂકીને તમે મંદિર આવો, અને પછી ભેટ ભાવનાની લાવો. એ માન છોડીને આવો, માંડર મૂકીને આવો મેદાન. ભેટ ભાવના પછી ધન મન ધન સદ ગુરુજીને સોંપો, પછી ગામમાં ઠેલવો. આ એનું પદ છે, પાડોશીમાંથી આવ્યું છે. તન મન ધન સદ ગુરુજીને સોંપો, તો મનવાંછિત ફલ પાવો. તમે આજ મંદિરે આવો, સદગુરુજીના સેવક થાઓ, પછી ગુણ ગોવિંદ ના ગાઓ.
તો યાત્રા શ્રદ્ધા સંતનો સંગ યાને તુલસી જેવા સંતની કલમનો સંગ છે અને ભગવાન રામજીનું પુનઃ પ્રતિષ્ઠા પાટોત્સવ નૂતન રામજી મંદિર નવનિર્મિત પુનઃ અને એના પાટોત્સવમાં રામજી ઉપર સ્નેહ છે. આ ત્રણેય સુભગ સમન્વય થયો છે. તો ચાલો આપણે બધા રામ યાત્રા કરીએ, પણ યાત્રા માટે તૈયારી જોઈ તો હવે જાવું જ છે. તો લો ચા પાણી પીને જ જઈએ.